શું કલ્પે કા શું મજામાં? હો આનંદ આનંદ ગયો શું હાલે? બસ આપણે શાંતિ. શું કપાઈ છે હું સોંપી દીધું બાકી છે ના સોંપી દીધું હો છે પણ તમારે ટપક છે ને? હા ટપક લાંબી કરી પછી કાલ પમદી સોંપવાનું કરવું છે વરસાદ. હા વરસાદ છે તૈયારીમાં જ છે. વરસાદ તૈયારીમાં છે ને એટલે બરોબર અમારે એવું ચાલુ કર્યું હળવળ. એવું હા તો શું કે વણનું કેમ રહેશે સીઝન બીઝન? સારું જ રહે ને. આપણે શું ને આપણે થોડું મોડું બોલાય છે. ના એમ તો સારી જ છે. શું બાકી શાંતિ? હવ શું કયો બીજું નવીનમાં? નહીં શું ને અત્યારે આપણે ખેડૂત માણસ ખેતીનું કામ હોય તો તમે કેવી બેરાણ લાયા? બિયારણ તો વણતો બધા તડાકા બહુ વખાણતા. ન હવે મેં કીધું બે ટેલી તડાકાની આપણે ટ્રાય મારવી. મેં સારું થતું હોય તડાકા હું લાવ્યો છું એટલે જ છે ને. તડાકા ને એવું બધું. હા તડાકા સારું થાય. શું પાણી પાણી પીશો ને? હા મગાવો પીવી તારે. એટલે પાણી લાવજે. લ્યો લો પીવો ઘટો. મારે હાટું થોડુંક ભરતાવજે. તેમાં હમણાં કાંટો મારવા જ ના આવતો પછી ટાઈમ મળતો ના ના હવે આપણે શું ને શાંતિ દઈને કામ કર્યા રાખ્યું મજા મજા છે. વાડી સારું આમ તો ટાટા પોવાનું. હા ટાટા સાહેબ મજા બહાર નીકળવું કરતા. હા એ સાચું. બરોબર ને? હા હું વાડીએ જ રહું કામ ન હોય. આપણે શું ને તે શું કલ્પેશભાઈ કપાસ અમારે હે ને તમારા ટપકમાં નહીં વાંધો પણ અમારે ખાડો પાવામાં ખાલી ભીં પડી જાય. હા અમારે શું ને એ ના મોટર ચાલુ કરીને હા વાલ કર્યો. ટપક કરી નાખ્યું. ના ના ટપક કરી નાખે એમાં સારું. હું પાણી બચે હા બધું બચે. હા એ સાચું. શું કટા ભાઈ કપાસ સાહેબ દીધા? હા ચાલુ છે ઉગાડવાનું અત્યારે છે પાણી જ વાળવી છે. કેમ કે અમારે હમણાં 12 વાગ્યાનો ટાઈમ છે જ કે 12 વાગે લાઈટ આવી છે. દીની લાઈટ છે. દીની લાઈટ છે. હા શું અને અમારે પાસે ખાડું પાવ્યું એટલે હારે રહેવું પડે. હા અને તમારે ટપકમાં ચાપ પડે ને આ બેઠા. પણ ટપક કરી નાખો ને તો સારું પાણી બચે અને સમય બચે. હા એ સાચું. બધું કામ થાય એટલે ટપક કરી નાખાય. હું આ વખતે કરી જ નાખ્યું. હા એટલે ખોટી રાતનું જવું નહીં ને કપામાં તે. હા હા તે વાંધો ને હાલો તો જાઉં હું લાઈટનો ટાઈમ થઈ ગયો. હા તો હું મારે વાડી આંટો મારવા દાવું છે. ચાલો આવજો પાછા અમારે વાડી અહીં આવો તારે. હમણાં દાવું આપણે આંટો મારું ને તમારી વાડી બાજુ આંટો મારું. હા ઠીક લ્યો તારે. હા આવજો. એ એ હું વાડિયા જઉં હો. હા તે હાર જાવ. कहाँ भाभी આવો ઇતા ભાઈ करो ना સારું હો. चम आले है तेरे એટલે પણ ખરાબ કરી हैं સારું હાલે તમારે हम रागे આવી ગયો ને હવે એવું એવું હેલા કરે મારા ભાઈ હાવ ભોળા હે હોય હવે હા લે હમણાં જ મને ભેગા થયા હતા તમારી જ વાત કરતા હતા મારે કે અત્યારે બધું હરખું આવી ગયું કે મને કે બહુ ગમે હું એના એટલે વખાણ કરું બધે એ તો બહાર બહાર વખાણ કરે મારી પાસે કોઈ દી કઈ વખાણ ન કર્યા તમને એવું લાગતું હોય બારી બધે તમારે બહુ વખાણ કરે છે થોડા તમારા પાસે બહાર વખાણ કરતા હોય તમને ન ખબર હોય માર ભાઈ ભોળા ગાય રેખા છે હાવ તો હું કહું પોદળો કરશે ને તમારે પાસે એ થોડું ઢોરું હે તેમ કોઈ અહીંયા પોદળો કરે પણ આ તો તમે કીધું કે ભોળા ગાય જેવા છે એટલે મેં કીધું હું તો હારાડું કહું તમે નહીં સુધરો તો બાજા રાખો મારે શું હું દા હેલો તમારા ભાઈ ને સુધરતા હું સુધરેલી જ છું અમે તમારે જેવા તમારા ભાઈ અમે નો ભાઈ હાલા આવે આ હિતેશભાઈ આવ્યા હતા એમના ભાઈની વાત કરતા હતા બહુ વખાણ કરતા પણ મને હાલ ઘરે એવું લાગતું નથી ને બહાર બહાર જ મારા વખાણ કરતા હશે મારા વખાણ કરતા હશે ને તો આજે હમણાં ઘરે આવે એટલે પૂછી દઉં કે ભીમ ગેરેજ કરવા જાવ કે અને પછી મારા ભાઈ પૂછી લઉં કે શીની દવા આપી હતી એમને નકામું જો કંઈક થયું ને તો રમણ ભમણ થાય છે અને મારું રમણ ભમણ થાય છે એની કરતાં ભીમ ગેરેજનું બાનું કાઢી અને મારા માન ઘરે આંટો ખાતી આવું અને મારા ભાભીને પૂછતી આવી તે કે હું દવા આપી હતી એમ વાત આજ આવવા દે કરે વાડી આંટો મારી આવ્યા હા હો વાડી આંટો મારી આવ્યો સાબા રાખી દીધા હા સા નાખ્યા ટ્રેક્ટર આવ્યું તું
સા નાખ્યા છે હવે હું તને શું કહું છું શું મને આ અઠવાડિયેથી ના માથું ને આ કળતરની બહુ થાય હું તને કેવું દતો એ તમે બહારનું બહુ ખા કરો ને એટલે એવું નથી હું તને તેડીને આવ્યો ને હા. તે દુનું આમ આ માથું ને એવું બહુ દુખે છે એ કોઈને નજર લાગી ગેમી એવું હોય હાળું પણ આમ જોતા એવું લાગતું નથી એ મારા ભાઈ દવા આપી હતી એનો કંઈક વાંધો નહીં હોય ને એનો જ પાવર હશે મને એવું લાગે છે બેઠી હું છે ને આટો ખાવાનું પૂછવું એમ હા હું તમને શું કહું હું બોલ ને હું ભીમી ગેરેજ કરવા જાઉં મારા બાન ઘરે એમ 11 ની તો હજી ઘણી વાર નથી વાર તો હે થોડી તે પણ એક કામ કરીને મારી ના નથી તારે જવું હોય તો પણ 2-3 દાડિયા કરી નાખીને કપાઈ સોઈપ નાખ્યું આપણે એવું બધું કરીને પછી તું તને જા ત્યાં ક્યાં વરસાદ ઝાડે લાગી ગયો છે એક આંટો ખાય એક રાત રહીને આવતી રહીશ એમાં શું યાર એમાં મને મજા બહુ નથી તો એમ એક કામ કરે ઓલું રાહત કામ ને એવું બધું ચાલુ હે કે નહીં હા તે એટલે તું એકલી જી આવી ને અમારે જવું પડે હાજરી બાજરી કપાય ઓલો હિચી રહ્યો ને કીટકો એ તો મારું લાઠી કરતો હોય ને તો ખાતું મારું બુડું વાળે એવો હે એને નખાય એક બોથામાં ભાઈબંધ છે હોય શું કેવું હા તે તમને રાગન હોય તો ખાતે ન જતા દવાખાને જઈ આવજો તો હું આ તું એકલી એમ કરી તું એકલી જી આય અને હટ આવતી રહી જાય 2-11 કરવા ન રોકાય તે તે સારું તો નહીં રોકાય હો હા તે સારું હા તે સારું જા રમતા સારું હાલો તો તૈયાર તો સર હા છૂટા બૂટા પર લેતી જઈ જાય કબાટમાં પડ્યા હા હો કા બા હાર છે ને આય બેટા આય હા આવી છો ને લ્યો જો આવી કા ભાઈ 5 હાર દી થાય તો આવી જાય હું ગમે ને કરે હે છે એ મજા કરે કંદરતા નથી ને હવે હવે શું કંદડી તો સારું લ્યો એટલે પાછો ડખો કરીને નથી આવી ને કાંઈ ડખો કરી નથી તરત નકરું એવું જ દેખાય છે તો અમને તો એવું જ લાગે તું વળે થોડાક દી થાય તો આવી અને તો ખરા બપોર એક વાર તો હાલી નહીં તને તેડવા આવે નહીં ખબર નહીં પડતી તો તમારે હાલતા બાજ બંધ થાય એટલો પૂછે હે પણ બા તમે કહેતા હતા કે કાયમ પછી એવું ન બજાર એટલે શું નકર બાજ જ કરી કે ભાઈ એક બીજું નમતું મૂકી દો તો ન વાંધો આવે પણ અત્યારે બે તમે એવા થા બડો હોય તો પછી શું થાય પણ અત્યારે બા તમારા જમાઈ એટલા સુધરી ગયા છે ને તે બહુ હાસે મને એમ તો સારું 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 હમણાં કેમ કે કામે નથી જાતી ઘરે ને ઘરે જ રહું છું સારું લ્યો એટલે તને મજા આવતી છે તાર બને હમણાં ખમણની રેકડી કરી છે ને તો નવરાજ નથી હોતા હા તે ખમણ ખાવા હાટો થઈને તું ઘીરે રહેતી છે ના ના કાંઈ ખમણ ખાવા નથી ઘરે રહેતી તો પણ આ ઓલું શું કહેવાય છણા લોટનો હાથો ને એવું નાખવું પડે ને એટલે ઘરે રહેવું પડે અને હમણાં જોન તો ખમણ ખાઈ ખાઈને કેટલી જાડી થઈ ગઈ એટલે તું બધા હાથો બનાવે હે ને તો સારું તો પણ તમારે જમાઈ રેકડીથી નવરા થાય તો એને હાથો નાખે ને સારું અને તમારા ડોસી મોટામાં દાંત નથી પણ ક્યારે આટો આવું નથી બેટા એકલું ન હોય ને તે આ ભાઈને બે ને આવે ને ભાઈ નવરો નથી જતો ટાંગો નવરા સારું કરું છું એ બેટા ઉધરા થઈ જાય ના ખાઈ કાંઈ ઉધરા ન થાય શું ઉધરા થાય ભાઈને મરવાય નવરાય નથી ટાંગો મરાય નવરાય આવું નથી તમારે કોઈને પણ અમારે ઘણું આવું છે પણ હવે નવરો થતા હોય ને તમારે એમ છે કે માન કરીને છોડીને હરખો હાલે છે એટલે આટો જવું નહીં પણ અમને ક્યાં ખબર તાર રાગે પડી ગયો અમારે એમ કે એ બધું ડખાલતા નહીં ડખા આવતા ને નકર આવ્યા કરતા હતા માન કરીને હરખું આવે ને તો તમે આવતા ને આટો તે આ પણ તો તાર ફોન કરવો પડે ને ક્યાંય તમારે તમે એને ફોન રાખવા દેતા નહીં ના રે ના તો એમને કહો તમે ફોન કરી દો કીધું પણ ઈ કાયમ કશું ખર ખમણ રેકડીએ હોય કોક વાર જ ઘરે હોય આપણે સાંજે આવે કે ન આવે ઘીરે એમ તો આવે ને તારે શું ના ભાઈ કંઈ ફોન કરી દો મારા ભાઈને એમ કહેવાય આવીને પણ તરત ઈ આવી પેલા તો હુઈ જઈ ભાઈ લ્યો આ મારા ભાભી ને ઉમંગ ને બધા ક્યાં ગયા ઈ આ મહીસે એને ફોન લાવી દીધો છે ને તો ગેમ બેમ રમતી છે પણ બાયડું ને ફોન હોય હવે આ ઉમંગ આ બેટા બેસ એ ચા મારા ભાભી ઈ આમ ઓલ કોઈ રહી છે બેઠી જાય ને કોઈ હા તો હાલ, લે બાંધ ભાભી પાસે આતે. હા જી આય હટ આવજો પાછી હા સોતર વાય આવ્યો માર 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 મારી નાખ હમણે આવો આવો બેહો હે હું તમે આ ફોન લઈને બેસી ગયા કાંઈ ને ગેમ રમું છું અને આ શું દુકાનની રેકડી તમે એને દુકાનની રેકડી કરી ને ડોકે ને બધા ટીંગાડી દીધું ના ના ભૂખ લાગી ત્યાં કેમ કરવા એને ખાવા થાય ગેમ રમું છું જેમી ગેમ છે બા ઘરે ખાવાની તાળી લઈને બેઠા ને તમે દુકાનની રેકડી કરી એમ ગળે બધું ટીંગાડી દીધું
વાતો કરાવી મારી નાખ્યું મારું. પણ કેમ પેલા મારી વાત તો સાંભળો. શું બોલો? આવી તમે દવા નથી આપી મને હા, કે તમારા ભાઈ હમણાં કાંઈ બીમાર પડી ગયા છે. કઈ દવા? આ ઓલી તમને ખબર છે હું રિયામણે આવીને તમે આપી હતી તમે લે. કે ખાવામાં એ નાખજે હા ખાવામાં હા હા, ઈવડી અત્યારે બીમાર રહેશે. એટલે એમ કહેશે કે મને માથું દુખે છે ને આમ કળતર કોડે થાય છે એમ. એ ક્યાં દવા આવી હતી? તો આ તો એકાબીજાના મનના વ્યાયામ હોય ને, વ્યાયામ કાઢવા સારું થઈને મેં તને ગ્લુકોઝ આપ્યું હતું. નો તો